ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારું નામ નરેશ ભર્યા છે અને આજે આપણે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ આંત્રપ્રિન્યોરશિપનું યુનિટ 4 એટલે કે પ્રોજેક્ટ પ્રપોઝલ પ્લાનિંગમાં આજનું ટૉપિક રહેશે 7M રિસોર્સિસ એન્ડ ધેર મેનેજમેન્ટ. લાસ્ટ લેક્ચરમાં આપણે 4P કોન્સેપ્ટ ઓફ 4P ભણ્યો હતો, બરાબર. એનામાં શું છે કે ભાઈ 4P અલગ અલગ રીતે તમને કામ ધંધામાં કેવી રીતે કામ આવે છે એનું આપણે કોન્સેપ્ટનું ડિસ્કશન કર્યું હતું. તો આજના જે આપણા ટૉપિકનું ડિસ્કશન છે એ 7M ઉપર રહેશે. 7M જે આ ટૉપિક છે મિત્રો, દર એક્ઝામમાં આ વસ્તુ પૂછાય છે. માંડ જેવો કોઈ પેપર હશે જેનામાં આ વસ્તુ નહીં પૂછાયેલી હોય. તો એક પ્રકારે આપણે કહી શકીએ કે આપણા સબ્જેક્ટનું મોસ્ટ IMP ક્વેશ્ચન છે. ઠીક છે, તો આને આપણે થોડુંક ધ્યાનથી જોશું, બરાબર. તો 7M શું છે? તો 7M 7 અલગ અલગ ટાઈપના સાધનો છે. 7 અલગ અલગ ટાઈપના સાધનો. આ સાધનોના લીધે તમે કોઈ પણ જો નવો ધંધો અથવા નવું પ્રોજેક્ટ ચાલુ કરવાના છો તો આ નવા ધંધા અથવા નવા પ્રોજેક્ટમાં આ 7 સાધનોનો ખૂબ જ મહત્ત્વનો રોલ હોય છે, બરાબર. જેમ કે પહેલાં એમની વાત કરીએ. ફર્સ્ટ એમ છે મેન, માનવ સાધન, બરાબર. માનવ સાધન. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધંધો ખોલે, બરાબર, અથવા તો ચાલુ કરવાનો છે તો એના માટે એને થોડાક માણસોની જરૂર પડશે. એ માણસો કયા ટાઈપના હશે? તો કારીગર એટલે કે સ્કિલ લેબર જોઈશે. લેબર મીન્સ કે એની પાસે કોઈ સ્કિલ નથી, પણ જે કારીગરો છે એને હેલ્પ કરશે કામ કરાવવા માટે, બરાબર. એના પછી આપણે વાત કરીએ તો સુપરવાઇઝરો, બરાબર. તો આ કારીગરોને અમુક લોકો સુપરવાઇઝ કરશે, બરાબર. અને સુપરવાઇઝરની ઉપર અધિકારીઓ હોય, આપણે જેને ઓફિસર્સ કહેતા હોઈએ, બરાબર. કોઈ પણ કંપનીમાં હોય હાઈ લેવલ ઉપર બધા અધિકારીઓ હોય છે, તો એની નીચે સુપરવાઇઝર હોય છે, એની નીચે જે સ્કિલ લેબર કારીગર હોય છે અને એની નીચે લેબર કામ કરતા હોય છે. ઠીક છે, તો કોઈ પણ કામ ધંધા માટે મજૂરી એટલે કે માણસોની ખૂબ જ જરૂર હોય છે. માણસો વગર તમે કોઈ પણ કામકાજ આગળ વધાવી નહીં શકો. ઠીક છે. સેકન્ડ એમ છે આપણું મશીન, યંત્ર સાધન. હવે તમે કોઈ કામ ધંધો ચાલુ કરવાના છો એના માટે મશીનોની જરૂર પડશે. ફોર એક્ઝામ્પલ, તમે એક ટ્રાન્સપોર્ટેશનનું કામ ચાલુ કરવાના છો, બરાબર. ટ્રાન્સપોર્ટેશનના કામ માટે તમને શેની જરૂર પડશે? તો ટ્રાન્સપોર્ટેશનના કામ માટે તમને ટ્રકની જરૂર પડશે. તમારી પાસે 2-3 ટ્રક હોવા જરૂરી છે, અધરવાઇઝ તમે ટ્રાન્સપોર્ટેશન ના કરી શકો. ઠીક છે. જેમ કે એક સુથાર છે તો એને પોતાનું કામ ધંધો ચાલુ કરવો છે તો એની પાસે કટર હોવી જોઈએ, બરાબર. ડ્રિલિંગ મશીન હોવી જોઈએ, ડ્રિલ્સ હોવી જોઈએ અલગ અલગ. તો આ બધા સાધનો છે, મશીન્સ છે. તો આ મશીન્સ વગર તમે તમારું જે કામ છે એ ના કરી શકો. આજકાલ શું છે, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવ્યા પછી લોકોની જગ્યાએ મશીન આવી ગઈ છે, બરાબર. જેમ કે પહેલે હીરાની ઘસાઈ છે એ વધારે પડતા માણસો કરતા હતા. હવે હીરાની જે ઘસાઈ છે એ વધારે પડતો શું કરશે? મશીન ઘસાઈ કરે છે. તો એવી રીતે મશીનોની ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ છે. ઠીક છે. એના પાછળ આપણે વાત કરીએ આપણા થર્ડ એમની. થર્ડ એમ મીન્સ મટીરિયલ એટલે કે સપોઝ તમે કોઈ પણ વસ્તુનો ધંધો કરો છો તો એનામાં ફર્સ્ટ સ્ટેજ ઉપર જે મટીરિયલ હશે એને આપણે રો મટીરિયલ કહેશું, બરાબર. કાચો માલ કહેશું. તો કાચો માલ છે એ જે તે પ્રોસેસ થ્રુ લાસ્ટમાં ફાઇનલ ગુડ એટલે કે જે પણ લાસ્ટ સામાન છે એનામાં એ પરિવર્તિત થશે એટલે કે ટ્રાન્સફોર્મ થશે. ઠીક છે. અમુક લોકો શું કરતા હોય, અર્ધ તૈયાર માલથી પણ કામ ધંધો કરતા હોય. જેમ કે ફોર એક્ઝામ્પલ, એક મોબાઈલ બનાવવાની કંપની છે તો મોબાઈલ બનાવવાની કંપની છે એ જરૂર નથી કે મોબાઈલની અંદર જે બધા ફેક્ટર છે એ બધા પોતે બનાવશે. જેમ કે શું આવતી હોય છે? રોમ આવતી હોય છે, રેમ આવતી હોય છે, મોબાઈલની ડિસ્પ્લે આવે છે, કેમેરો આવે છે. તો જરૂર નથી કે કોઈ પણ મોબાઈલની કંપની આ બધા ફેક્ટર બનાવતા હોય છે. અમુક લોકો શું કરે, અમુક ફેક્ટર જે પણ કંપની છે એ અમુક ફેક્ટર રેડીમેડ લેતી હોય અને અમુક ફેક્ટર એ પોતે બનાવતી હોય, બરાબર. તો કાચો માલ તમે લઈ શકો છો, અર્ધ તૈયાર માલ ભેગા કરી શકો છો, તૈયાર ભાગો તમે લઈ શકો છો, અને સ્ટોર્સ, સ્પેસર્સ, આ બધી વસ્તુ માલ મટીરિયલના વપરાશમાં આ વસ્તુ આવે છે. ઠીક છે. ચાલો માલ મટીરિયલનું હજી એક એક્ઝામ્પલ આપણે જોઈએ. જેમ કે પાવર પ્લાન્ટ છે, બરાબર. હવે પાવર પ્લાન્ટ જે તે કંપનીનો પાવર પ્લાન્ટ છે, પાવર પ્લાન્ટમાં આઉટપુટ શું હશે? તો આઉટપુટ હશે ઇલેક્ટ્રિસિટી. ઇનપુટ શું છે? ઇનપુટ છે પાવર પ્લાન્ટ કયા ટાઈપનો છે. ફોર એક્ઝામ્પલ, અગર થર્મલ પાવર પ્લાન્ટ છે, બરાબર, તો એનો ઇનપુટ શું હશે? રો મટીરિયલ શું હશે? કોલસો હશે, બરાબર. કોલસો, કારણ કે થર્મલ પાવર પ્લાન્ટ છે એટલા માટે. બાકી ડીઝલ પાવર પ્લાન્ટ છે તો ઇનપુટ શું હશે? ડીઝલ હશે, બરાબર. એવી રીતે ટાઇડલ પાવર પ્લાન્ટ છે, જે પણ કોઈ નદી ઉપર અથવા દરિયા કિનારે અમુક પાવર પ્લાન્ટ હોય, બરાબર. તો એનામાં પાણી સ્પીડથી
અથવા તો હાઇટથી ટર્બાઇનના પંખા ઉપર પડે છે, જેના લીધે ટર્બાઇન ફરશે. પર ટર્બાઇન કોની સાથે જોડેલી હશે? તો જનરેટર સાથે જોડેલી હશે. તો જનરેટરમાં ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થશે. ચલો આપણે એના વિશે આપણે વધારે ડિટેલમાં ન જઈએ, પણ એક સિમ્પલ વ્યૂથી વાત કરીએ કે મટીરિયલ, રો મટીરિયલ, કાચો માલ, બરાબર, કેવી રીતે બધી વસ્તુમાં તમને હેલ્પફુલ થઈ શકે છે. તો ત્રીજો ફેક્ટર છે મટીરિયલની વાત કરી નાખીએ આપણે. હવે એના પછીનો જે ફેક્ટર છે એ છે નાણાં, મની. ભાઈ મની તો બધી વસ્તુ માટે મેન શું છે? મની. મની જ નહીં હોય તો તમને આ 7Mનો કોઈ ઉપયોગ જ નથી આવતો. કારણ કે ઘણા બધા લોકોને ઘણું બધું કામ ધંધો કરવાની ઈચ્છા હોય, પણ વસ્તુ શું થતી હોય, એની પાસે લિમિટેડ મની હોય, એના લીધે એ શું કરતો હોય? લિમિટેડ કામકાજ કરતો હોય, અથવા તો એ લોકો કામ ન કરે. બરાબર, આઈડિયાઝ ઘણા બધા લોકો પાસે હોય છે, પણ જે તે લોકો પાસે લેક ઓફ મની હોય એટલા માટે એ લોકો કામ ધંધો કરી શકતા ના હોય. શું કરતા હોય? એ લોકો બેંક પાસે લોન લેતા હોય છે જે તે વસ્તુ માટે. બરાબર, એટલા માટે મની એડજસ્ટ કરી અને એ લોકો પોતાનું કામ ધંધો એડજસ્ટ કરતા હોય. પહેલે તો એ લોકો જોઈએ ને કે ભાઈ પોતાની લિમિટેશન શું છે, એની પાસે એનો બજેટ શું છે, એ બજેટ પ્રમાણે એ કામ ધંધો નક્કી કરશે. આ બધી વસ્તુ જો અત્યારે આપણે એનાથી ઉપર કેટલા એમ ભણ્યા? માનવ સંસાધન, બરાબર, માનવ સાધન. માનવ સાધનમાં જે પણ લેબર છે, કારીગરો છે, સુપરવાઇઝર છે, અધિકારીઓ છે, આ બધાને પગાર તો આપવો પડશે. તો તમારી પાસે મની હશે તો બધી વસ્તુનું અરેન્જમેન્ટ થશે. મશીન્સ, કોઈ પણ ધંધામાં તમે મશીન લેશો તો મશીન પણ છે એ મનીથી જ આવશે. બરાબર, મટીરિયલ છે, આ બધું મટીરિયલ તમે જે પણ વસ્તુ કાચો માલ લેશો કે ગમે એ વસ્તુ તૈયાર રેડીમેડ વેચશો અથવા વેચવા માટે જે પણ ખર્ચ કરશો, આ બધી વસ્તુ પાછળ મેઇન ફેક્ટર છે એ મની છે. બરાબર, જો મની જ નથી તો આ 7Mનો બીજો કોઈ ઉપયોગ જ નહીં આવે. ઠીક છે, તો મની છે એ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે આપણા 7Mમાં. ઠીક છે, હવે આપણે વાત કરીએ આપણા નેક્સ્ટ એમની, એટલે કે માર્કેટ, બજાર. તમે કોઈ પણ કામ ધંધોમાં તમારું જે આઉટપુટ એટલે કે જે ફાઇનલ ગુડ્સ છે, બરાબર, એને વેચવા માટે માર્કેટની જરૂર પડશે. બરાબર, અને માર્કેટની લોકેશન એવી સારી જગ્યાએ હોવી જોઈએ જ્યાંથી ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી હોવી જોઈએ. ઠીક છે, હવે માર્કેટની મેં વાત કરી એટલે આપણે એનાથી પહેલે જે લેક્ચર લીધો છે 4P ઉપર. બરાબર, 4Pમાં આપણે કેવી રીતે બધી વસ્તુ જોઈ હતી? તો 4Pમાં લાસ્ટ જે P હતો ને એ પ્રમોશન માટે હતો. બરાબર, 4Pમાં માર્કેટનું જે સર્કલ છે, માર્કેટનું સર્કલ કેવી રીતે કામ કરતું હોય છે? તો જે તે પ્રોડ્યુસર છે એ પ્રોડ્યુસર પાસેથી જે પણ ગુડ્સ છે, ગુડ્સ એટલે કે ગુડ્સ હશે અથવા તો એની રિલેટેડ જે વસ્તુ છે એ કોની પાસે જશે? તો પ્રોડ્યુસર પાસેથી હોલસેલર પાસે જશે, અને હોલસેલરથી રિટેલર પાસે જશે, અને રિટેલર પાસેથી લોકો એજન્ટ પાસે તમારી વસ્તુ જે પણ વસ્તુ છે એ મોકલશે, અને એજન્ટ પાસેથી કસ્ટમર પાસે જશે. બરાબર, તો પ્રોડ્યુસર, હોલસેલર, રિટેલર, એજન્ટ અને કસ્ટમર, આ એક ચેઇન બનતી હોય છે. આવી રીતે માર્કેટ બનતું હોય છે. બરાબર, માર્કેટની જરૂર તો છે ને. જેમ કે જો અત્યારે ઘણી બધી કંપનીઓ છે, ભારત છે ને, ભારત બહુ મોટો માર્કેટ છે, કારણ કે ભારતની વસ્તી આપણી નિયર અબાઉટ 140 કરોડ છે. બરાબર, તો તમે કેવા ટાઈપનો તમારું પ્રોડક્ટ છે, એ પ્રોડક્ટને કેવા ટાઈપનું માર્કેટની જરૂર છે, જેમાં તમને ખ્યાલ છે કે આપણે અમુક સ્પેશિયલ, આપણે 4Pમાં અમુક સ્પેશિયલ અમુક એરિયાની આપણે વાત કરી હતી. જેમ કે મેં એક્ઝામ્પલ આપ્યો હતો કેરળ અને સાઉથ ઇન્ડિયામાં ઘણા બધા લોકો લુંગી પહેરતા હોય છે. બરાબર, તો એ લુંગી છે આખા ભારતમાં બીજા કોઈ લોકો નથી પહેરતા, પણ ત્યાં ખાસ કરીને ત્યાંના લોકો પહેરે છે. બરાબર, તો જે લુંગી બનાવતી જે કંપની છે એની જે મેઇન ટાર્ગેટેડ એરિયા કયો હોવો જોઈએ? તો આપણું સાઉથ ઇન્ડિયા. ઠીક છે, તો માર્કેટ છે એ ખૂબ જ મહત્ત્વનો ફેક્ટર છે, કારણ કે તમે ગમે એ પ્રોડક્ટ બનાવશો, જો એને યોગ્ય માર્કેટર નહીં મળે તો તમારો પ્રોડક્ટનો કોઈ ઉપયોગ જ નહીં થાય, અને અલ્ટિમેટલી શું થશે કે આપણી જે કંપની છે એ લોસમાં જશે, કારણ કે તમારું પ્રોડક્ટ વેચાશે નહીં તો લોસમાં જશે. એટલે યોગ્ય પ્રોડક્ટ માટે યોગ્ય માર્કેટનો હોવો ખૂબ જ જરૂરી છે. બરાબર, વેચાણ વૃદ્ધિ, વિતરણ વ્યવસ્થા, ખર્ચ, આ બધી વસ્તુનો એડજસ્ટમેન્ટ એક આપણે પહેલેથી જ નક્કી કરીને આપણું પ્રોડક્ટ છે એ માર્કેટમાં ઉતારતા હોઈએ છીએ. ઠીક છે, એના પાછળ એમ ફોર મેથડ એટલે કે પદ્ધતિ, એટલે કે કોઈ પણ કંપની છે, બરાબર, એ એક પદ્ધતિથી પોતાનું માર્કેટનું વેચાણ, પોતાનું જે પ્રોડક્ટ છે એનું વેચાણ કરશે, જેને આપણે કહીએ છીએ આર્ટ ઓફ ડુઈંગ. બરાબર, આર્ટ ઓફ ડુઈંગ, સંચાલન કૌશલ. બરાબર, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેકનિક છે. મેં તમને લાસ્ટ ટાઈમ ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા હતા કે શું કામ મેગીનું જે પ્રોડક્ટ છે એ હાલ્યું હતું અને બીજા જે અમુક પ્રોડક્ટ છે એ નહોતા હાલ્યા. બરાબર, કારણ કે એ લોકો પાસે સંચાલનનું કૌશલ એટલે કે આર્ટ ઓફ ડુઈંગ હતું. એ લોકોને ખબર છે કે
કઈ વસ્તુને કઈ જગ્યાએ કેવી રીતે વેચવાનું છે, કેવું ડિસ્કાઉન્ટ આપવાનું છે, અને એની સ્પેશિયલ ટેકનિક શું હોવી જોઈએ તમારા પ્રોડક્ટને વેચવાની, બરાબર. જેમ કે ઘણી બધી આમાં ટેકનિક છે, જોઈ લો તમે. MBO મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ. અમુક કંપની છે ને એ પોતાના ઓબ્જેક્ટિવ પ્રમાણે મેનેજમેન્ટ ચલાવતા હોય, એનો સ્પેશિયલ ઓબ્જેક્ટિવ ફિક્સ હોવો જોઈએ. જેમ કે જો અત્યારે હું વાત કરું, તમે સ્પેસ એક્સ નામ કરી કંપનીનું નામ સાંભળ્યું હશે. કંપનીની એકચ્યુઅલી આ એક મોટું ટર્મ છે. અને બીજી આપણે અહીંયા ઈસરો છે. હવે ઈસરો છે એ ગવર્મેન્ટ છે, જે ભારતમાં શું કરે છે, ઈસરો છે એ ભારતમાંથી સ્પેસમાં સેટેલાઇટ લોન્ચ કરે છે, જે સરકારી કંપની છે, બરાબર. અને એવી રીતે આપણે વાત કરીએ તો સ્પેસ એક્સ શું છે, પ્રાઇવેટ કંપની છે, અને એ અમેરિકામાંથી સેટેલાઇટ લોન્ચ કરે છે જે તે કંપનીના, બરાબર. તો સરકારી કંપનીનો હંમેશા ઉદ્દેશ્ય શું હોવો જોઈએ, તો દેશ, આપણું નેશન કેમ આગળ વધે, બરાબર. અને એના માટે અલગ અલગ કયા ફેક્ટર એવા હશે જેનાથી આપણો દેશ આગળ વધે, તો એના માટે એ કામ કરશે. અને કોઈ પણ પ્રાઇવેટ કંપની છે ને એ હંમેશા માટે પોતાના નફા માટે કામ કરશે, ઠીક છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એનો ઓબ્જેક્ટિવ ક્લિયર હોવા જોઈએ. જે તે કંપની છે એ પોતાનું ઓબ્જેક્ટિવ શું છે એના પ્રમાણે કામ કરશે, બરાબર. નેક્સ્ટ જે છે જસ્ટ ઇન ટાઈમ, બરાબર. એના પાછળ એક છે, બરાબર, ટોટલ ક્વોલિટી સંચાલન. આ અલગ અલગ મેથડ છે જેનાથી કંપની છે એ પોતાનું કૌશલ સંચાલન, એટલે કે આપણે આર્ટ ઓફ ડુઈંગ કરતી હોય છે. પોતાનું પ્રોડક્ટ કેવી રીતે વેચવાનું છે એને બહુ સારી રીતે નોલેજ હોવો જોઈએ, ઠીક છે. ને હવે આપણે વાત કરીએ આપણા લાસ્ટ એમની. લાસ્ટ એમ ફોર મિનિટ્સ, સમય પરિબળ. સમય પરિબળ શું કહે છે કે ભાઈ અમુક ટાઈમ ઉપર અમુક તકો એટલે કે ઓપોર્ચ્યુનિટી ઊભી થાય છે, અને એ ઓપોર્ચ્યુનિટીને એ ટાઈમે કેચ કરવી બહુ જરૂરી છે, એને ઝડપવી બહુ જરૂરી છે. જેમ કે અત્યારે આપણે લાસ્ટ વાત કરીએ કોરોનાના ટાઈમમાં, કોરોના કેવી રીતે ફેલાણો અને કોરોનાને પ્રોટેક્શન કઈ વસ્તુ કરતી હતી, તો અમુક મેડિકલને રિલેટેડ અમુક વસ્તુની વાત કરું હું તમને, કે જેમ માસ્ક છે, બરાબર, સેનેટાઈઝર છે. હવે તમને ખ્યાલ હોય તો કોરોનાથી પહેલે આ જે સેનેટાઈઝર અત્યારે 200-300 રૂપિયામાં જે મળે છે એ બધા સેનેટાઈઝર 20 થી 30 રૂપિયામાં મળતા હતા. હવે સેનેટાઈઝર કંપનીએ તકનો લાભ લીધો અને એણે ઘણા બધા, હવે ખબર છે કે ઘણા બધા લોકો અત્યારે સેનેટાઈઝરનો યુઝ કરે છે કોવિડથી બચવા માટે. માસ્ક છે, તમને ખ્યાલ છે માસ્ક 2-3 રૂપિયામાં મળતા હતા, એની જગ્યાએ જે માસ્ક છે એ નોર્મલી એની પ્રાઇસ શું થઈ ગઈ, 90, 100 રૂપિયા, 150 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા, ઘણી બધી અલગ અલગ કંપનીઓએ અલગ અલગ માસ્ક બનાવવાનું ચાલુ કરી નાખ્યો. તો કહેવાનો મતલબ એ કે એ એકદમ પરફેક્ટ સમય આવી ગયો અમુક વસ્તુ બનાવવાનો, કારણ કે અત્યારે એ માર્કેટ ટ્રેન્ડ છે, બરાબર. એના પાછળ માર્કેટ ટ્રેન્ડ જો પૂરો થઈ જશે તો પછી એ વસ્તુ કોઈ કામની નહીં રહે. તો આ 7M એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. કોઈ પણ કંપની છે એ કોઈ પણ કંપની અગર માર્કેટમાં સર્વાઈવ કરવા માટે આ 7Mનું મેનેજમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ઠીક છે ફ્રેન્ડ્સ. કોઈ કદાચ ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં લખજો, બરાબર. અને આ ક્વેશ્ચન છે એ ખૂબ જ IMP છે, એને બહુ ધ્યાનથી કરવાનું છે. કારણ કે તમે લાસ્ટ ગમે એ પેપર ઉપાડીને લઈ લેજો, એવો કોઈ પેપર નહીં હોય જેનામાં 7M વિશે એ લોકોએ ક્વેશ્ચન ના પૂછ્યો હોય. 3 માર્ક્સ, 4 માર્ક્સ, 7 માર્ક્સ, 9 માર્ક્સ, બરાબર, અલગ અલગ માર્ક્સમાં આ વસ્તુ પૂછાણી છે. તો આ ક્વેશ્ચનને બહુ સારી રીતે તમને કરવાનું છે, ઠીક છે. ચાલો વાંધો.